ગરીબના પેટનો અનાજ થઈ ગયો છે। હું તમને કહી દઉં, આ ઓફિસમાં તાનાશાહી હાલે છે। અહીંયા કોણ ગુંડાઓ આવીને બેસે છે, હું બધાને વ્યક્તિગત ઓળખું છું, તમને ઓળખતા પણ હું વ્યક્તિગત ઓળખું છું। અહીંથી કોના સેટિંગ છે, ગોડાઉનથી કોના સેટિંગ છે, કઈ ઘંટીમાં લોટ ઘઉં જાય છે, ક્યાં દળાય છે, કોણ પેકિંગ કરે છે, તમામના નામ જોબ હું તમને આપું। ભગવાન એવું કરશે ને એક ઝાટકે બધી ગાળી કમાણી વહી જાય તમારી। ભગવાનથી ડરો। દીવાબત્તી કરતા છો ને સવારે ઘરે નીકળતા પહેલા? કોઈ નો મળે બેન, કોઈ નો મળે। સરકારને કોઈ કોઈ ચોર નથી મળતો, કોઈ નો મળે। મેં જેના નામ દીધા એ લોકો અહીં કેમ બેસે છે? સસ્પેન્ડેડ છે, 307 ના આરોપી છે, 302 ના આરોપી। કેમ તમારી ઓફિસમાં ગુંડાઓ બેસે છે વિસાવદરના? તમે નાનું પાડી શકતા? નો આવી અરજદાર નથી ભાઈ, તમે અરજદારોને તો ખખડાઈ નાખો છો બારીએ ઉભા રાખી રાખી। વર્ષોથી એમ નહીં, ગામડાનો ગરીબ માણસ આવે તો તમે બારીએ ઉભા રાખીને ખખડાવો છો, અને ગુંડા અહીંયા બેસી જાય તો તમે પાછા ઓલા બની જાવ છો, ઓલા લાચાર બની જાવ છો। કોઈ નહીં મળે બેન, કોઈ નહીં મળે। સરકારને કોઈ દી કાંઈ મળતું નથી ભાઈ, તમારાથી બધા બીવે છે, કોઈ મળતું નથી। જરાક ભગવાનથી બીવો, આટલી પ્રાર્થના છે અમારાથી નો બીતા। એક ટલ્લો ભગવાન મારશે ને આખી પેઢીઓ બરબાદ થઈ જાય। જોજો જોયાઓ કેટલા એના છોકરા લંગડા થયા છે।